નથી, બરાબર. તો જે દિવસે જન્મે એ દિવસે આપણે મૃત્યુ નક્કી જ છે. સમજો કે કોઈનું 50 વર્ષ હોય, કોઈનું 70, તો કોઈનું 100, બરાબર. તો તમને ભગવાને જીવન આપ્યું છે તો એનો એન્જોય કરો, સદુપયોગ કરો, સારા કામ કરો, બરાબર. એને વેસ્ટ ના કરો ટાઈમ, એન્જોય કરો જીવનમાં, બરાબર. અને દુઃખ તો દરેકના જીવનમાં આવે જ છે મિત્રો, એનાથી ગભરાવાનું ના હોય, બરાબર. શ્રી કૃષ્ણનો જન્મ બી ક્યાં થયો હતો? જેલમાં થયો હતો, તો બી એ હિંમત નહોતા હાર્યા, બરાબર. ભગવાન છે તો બી એમને જેલમાં જન્મ થયો હતો, એમની મા હતી, એમનાથી છૂટું પડવું પડ્યું હતું, બરાબર. તો પછી એમને બીજામાં યશોદામાં તેમને મોટા કર્યા, બરાબર. ત્યાંથી પણ એમને જુદા થઈને એમને દ્વારકા નવી વસાવી પડી હતી. તો આપણે તો માણસ છીએ, ભગવાન પૃથ્વી પર આવીને એમને તકલીફો મળી હતી તો આપણને મળવાની જ છે, પણ તકલીફોનો સામનો કરવો એ આપણો ધર્મ છે. ભગવદ્ ગીતા એમ શીખવે છે કે તમે સામનો કરો, ડરી ના જશો. જેવી જ રીતે એક રાત હોય છે, સમજો કે રાત પડે છે, એ સૂર્ય ઉગે ત્યારે એને રોકી શકતી નથી, બરાબર. સૂર્ય ઉગે જ છે. તો એ જ રીતે તમારા જીવનમાં પણ અંધારું હશે તો અજવાળું આવશે ને આવશે, કોઈ રોકી નહીં શકે. તમે સારા કામ કરો, કોઈનું ખરાબ ના કરો, જો ભગવાન તમારો થશે ને થશે જ. મારો રામદેવ, મારો બાબારી તમારો સપોર્ટ કરશે 110%. અને આ કળિયુગમાં હાજરા હજુર પરચો આપતો હોય તો આપણો બાબારી રામદેવ પીર છે, ભલભલાના દુઃખ ભાગ્યા છે. અને તો તમે ખાલી એટલું જ રાખો કે તમારે કોઈનું ખરાબ કરવું નહીં, કોઈ દિવસ તમારું ખરાબ થવા નહીં દે ભગવાન, અને કોઈ દિવસ તમારું અટકવા બી નહીં દે. કોઈ બી કામ આવ્યું છે તો તમારું અટકવા નહીં દે. આ મારો અનુભવ છે ખુદનો, બરાબર. અને એક બીજી વાત કે નાનકડી વાત છે, એ બી એક્ઝામ્પલ ટાઈપ છે કે